પરમ કૃપાળુ ભગવાન સ્વામિનારાયણ, પૂજનીય બ્રહ્મનિષ્ઠ સંતોમાં પૂજ્યપાદ મહંત સ્વામી આદિક સર્વે સંતો, સર્વે હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, આપ સૌ સભાની અંદર આવો છો, સત્સંગ કરો છો, એ બહુ મોટી વાત છે. ભાગ્યશાળીને જ આવો યોગ મળતો હોય ભગવાનની કથા સાંભળવાનો, સત્સંગ કરવાનો અને સભામાં બેસવાનો. સભામાં બેસવું એ જ બહુ મોટી વાત છે હો ભક્તજનો. આપણે ટાઈમ વેસ્ટ નહીં, પણ સભામાં બેસીને ટાઈમ બેસ્ટ કરીએ છીએ હો. આપણો ટાઈમ બેસ્ટ પસાર થાય છે. આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ, એ ભક્તિ દ્વારા ભગવાનની પ્રાપ્તિ થાય છે. તમે બધા ભાગવતની કથા સાંભળો છો. અત્યારે એકાદશ સ્કંદની કથા ચાલે છે. બહુ દિવ્ય કથાઓ છે. એમાંય પણ ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીનો સંવાદ ચાલે છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ઉદ્ધવજીને જ્ઞાન આપે છે. જે જ્ઞાનની પ્રવૃત્તિ કરવા માટે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને કીધું કે આ જ્ઞાન તમે લઈ અને બદ્રિકાશ્રમ જજો. તો એ જ્ઞાન ઉદ્ધવજીએ જન્મ લઈ અને રામાનંદ સ્વામી રૂપે જન્મ લીધો અને જ્ઞાન પછી આપણે પરંપરામાં પ્રાપ્ત થયું. તો ઉદ્ધવજીને ભગવાન શ્રી કૃષ્ણે જે જ્ઞાન આપ્યું છે, એમાં આજના જે કથા પ્રસંગની અંદર એ વાત આવી કે જેને ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરવી હોય, ભગવાનની જે ભક્તિ પ્રાપ્ત કરવાની જેમની ઈચ્છા હોય, તેમણે શું કરવું જોઈએ? તો ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે મારી કથા સાંભળવી. આ પહેલો પોઈન્ટ શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને કીધો કે મારી કથા સાંભળવી. કથા સિવાય ભગવાનની ભક્તિ પ્રાપ્ત ભક્તજનો ક્યારેય પણ થતી નથી. કથા સાંભળવી અને મારા જે ગુણો, મારી કથા, એનું કીર્તન કરવું, એનું શ્રવણ કરવું. આ પણ ભગવાન કૃષ્ણે પરમાત્મા વાત કરી. અને પછી મારી સેવા કરવી અને મારી પૂજા કરવી, આમ શ્રી કૃષ્ણે કીધું છે. ત્યારે ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે. એટલે કથા સાંભળવી જોઈએ નિત્ય. કોઈ દિવસ કથા સાંભળ્યા વિનાનો દિવસ જવો જોઈએ નહીં. આટલો ખટકો આપણે રાખવો પડે. કથાનું વાંચન પણ કરવું અને ભગવાનની પૂજા તો આપણે નિત્ય સવારે કરીએ છીએ. ભગવાનની સેવા કરવી, તો આપણે શું સેવા કરી ઠાકોરજીની કહો? આપણે જે કંઈ પ્રવૃત્તિ છે એ ભક્તિમય થઈ જાય, એ ઠાકોરજીની સેવા છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા આગળ કહે છે કે મારા ભક્તોની પણ સેવા કરવી. તો અહીંયા કને સેવાનું કેટલું પ્રધાનપણું શ્રી કૃષ્ણ પરમાત્માએ ભક્તિની પ્રાપ્તિ માટે કીધું છે. તો ભગવાનની સેવા અને ભગવાનના ભક્તોની પણ સેવા કરવી જોઈએ. અને સેવા જેવું કે ઉત્તમ સાધન પણ નથી. મહારાજે વચનામૃતની અંદર પ્રથમનું 8મું વચનામૃત, ત્યાં પણ મહારાજે વાત એ કરી કે ઇન્દ્રિયોની જે ક્રિયા જો ભગવાન અને ભગવાનના ભક્તની સેવાની વિશે વપરાય તો અનંત કાળના, અનંત જન્મના જે પાપ છે ને, બધા પાપ બળીને ભસ્મ થઈ જાય છે. કોઈ પણ વ્યક્તિ મોટા પુરુષની સેવા કરે, ભગવાનના ભક્તની સેવા કરે, તો કેટલા બધા પાપ બળી જાય છે. માટે ભક્તજનો સેવા કરજો. એ ગામની અંદર મંદિર છે, એની સેવા કરવી. આપની સભામાં આવતા યુવક મંડળના યુવાનો હોય, ગામમાં હરિભક્તો હોય, એની સેવા કરવી. તો સેવા શું કરીએ આપણે ભક્તોની? તો ક્યારેક આપણે ઉત્સવ સમયા હોય, રસોડામાં સેવા કરીએ, પ્રસાદી બનાવવાની સેવા કરીએ, સફાઈની સેવા કરીએ, કોઈ હાજો માદો હરિભગત હોય તો એની સેવા કરીએ. આ દરેક પ્રકારની સેવા છે. એ સેવાથી મહારાજનો ખૂબ રાજીપો પ્રાપ્ત થાય છે. માટે ભક્તજનો સેવા અવશ્ય કરજો. અને આગળ ભગવાન કૃષ્ણ પરમાત્મા કે સર્વે ભૂત પ્રાણી માત્રને વિશે ભગવાન રહેલા છે, એવી બુદ્ધિ રાખીને કોઈનો ક્યારે દ્રોહ ન કરવો. કોઈનો દ્રોહ કરીએ તેવો ભાવ જોવો જોઈએ કે દરેકમાં ભગવાન રહેલા છે. કોઈ પણ જીવને આપણે દુઃખ આપીએ તો એ દુઃખ ભગવાનને થાય છે. એટલા માટે કોઈનો દ્રોહ નહીં કરી, દરેકમાં પરમાત્મા રહેલા છે એવો ભાવ રાખી જીવ પ્રાણી માત્ર જે કંઈ હોય તો એની પણ સેવા કરવી જોઈએ.
તો એનાથી ભગવાનનો રાજીપો ઘણો થાય છે. માટે ભક્તજનો, ખાલી આપણે કથા સાંભળ્યા જ કરીએ એટલું જ નહીં, કથાના એક એક પોઈન્ટ, એમાં જે આ ઉદ્ધવજી અને ભગવાન કૃષ્ણનો સંવાદ છે ને, એમાં જે કથા, એમાં જે પોઈન્ટ છે ને એકદમ અગત્યના અને આપણા જીવનમાં ઉતારવા જેવા બધા પોઈન્ટ છે. તો એ વાતને આપણે વાંચીએ, સાંભળીએ અને વિચારીએ કે શ્રી કૃષ્ણ ભગવાન શું કહેવા માગે છે. એ ભક્તિ યોગ હોય, કર્મયોગ હોય કે અન્ય કોઈ પણ વાત હોય, તે ધ્યાનપૂર્વક સાંભળીએ અને આપણા જીવનમાં ઉતારીએ, એનું ચિંતન કરીએ અને તપાસીએ કે એ માયલું હું કેટલું કરું છું. કંઈક હું હવે કરું, જીવનમાં ઉતારું તો ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય. અને આગળ કૃષ્ણએ કીધું કે દરેક ક્રિયા, જે કંઈ આપણે ક્રિયા કરીએ છીએ, એ ક્રિયાને ભગવાનમાં જોડી દેવાથી એ પણ ભક્તિમય ક્રિયા થઈ જાય છે. એટલે આપણે રોજિંદી જે નિત્ય ક્રિયા જે આપણે કરતા હોઈએ, જે તમે સવારે જાગો, નાહો ધોવો, કામે જાઓ, જે કંઈ કરો, એ પણ એમાં પણ ભગવાનનો સંબંધ હોય, ભગવાનની સ્મૃતિ હોય, તો એ પણ ક્રિયા ભગવાનની ભક્તિ બની જાય છે. માટે વાલા ભક્તજનો, આટલું અવશ્ય શીખજો કે ભગવાનને પ્રાપ્ત કરવા છે, ભગવાનને રાજી કરવા છે, એનો મુખ્ય મુદ્દો કથા સાંભળવી એ છે. તો નિત્ય આપની ચાલતી રવિ સભામાં આવવાનો ખાસ આગ્રહ રાખજો અને ભગવાનની કથા સાંભળજો. કથા સાંભળવાથી જ સારા ગુણ આવે છે અને મહારાજનો મહિમા સમજાય છે. માટે કથામાં આવવાનો ક્યારે આળસ નહીં કરી અને સભાનો ટાઈમ થાય એટલે બધી જ ક્રિયાને પડતી મૂકી અને કથામાં પહોંચવાનો ખાસ બધાએ આગ્રહ રાખજો. એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. દરેકને જય શ્રી સ્વામિનારાયણ.